રાજકોટમાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। કાલથી જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફરશે। બુલડોઝર ગર્જના પહેલાના જે ડ્રોન દ્રશ્યો છે એ અમે આપને લગાતાર બતાવી રહ્યા છીએ। મેગા ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોનું દર્દ પણ છલકાઈ ઉઠ્યું અને ઘર છોડવાની શરૂઆત પણ થઈ ગઈ છે। આ તસવીરો તમે જોઈ શકો છો, ડ્રોનથી લેવાયેલી આ તસવીરો છે જ્યાં મેગા ડિમોલિશનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। પોલીસનો અહીંયા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। 4 થી 5 વ્યક્તિઓથી વધારે અહીંયા ભેગા ન થવા पर अहींया पाबंदी लगाववामां आवी छे ने आवतीकालथी अहींया डिमोलिशन शरू थई जवानुं छे। तमाम लोकोने अहींया गैरकायदेसर जे रहता हता ते लोकोने अहींयाथी अन्य जग्याए जवा माटे कही देवामां आव्युं छे। आवतीकालथी जंगलेश्वर विस्तारमां गैरकायदे दबाणो पर बुलडोઝર फरवानुं छे અને આ બુલડોઝર ગર્જના પહેલાના ડ્રોન દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં આખો વિસ્તાર જાણે સુનકાર ભાસી રહ્યો હોય એમ ખાલી ખમ દેખાઈ રહ્યો છે। તમામ લોકો અહીંયાથી જઈ ચૂક્યા છે, ઘર છોડી ચૂક્યા છે અને ગઈકાલથી અત્યાર સવાર સુધીમાં તમામ જે અહીંયા રહેતા લોકો હતા તેમનું દર્દ પણ છલકાઈ ઉઠ્યું હતું। જંગલેશ્વરમાં આવતીકાલથી મેગા ડિમોલિશન શરૂ થવાનું છે ત્યારે દિવ્યાંગ દંપતી ન્યૂઝ 18 સમક્ષ ભાવુક થઈ ગયા। મહિલાએ રડતા રડતા કહ્યું કે અમે જન્મથી અહીંયા દિવ્યાંગ છીએ અને આ મકાન સાથે જીવનની અનેક યાદો જોડાયેલી છે। અમને ક્વાર્ટર તો લાગી ગયું છે પરંતુ તેઓ ક્વાર્ટર માટે ભરી શકાય તેટલા તેમની પાસે રૂપિયા નથી। 30 વર્ષથી અહીં રહી છે પણ બહુ તકલીફ થાય છે। શું કરીએ, અમારે કોઈ છે નહીં કે અમે ચાલુ કરીએ। યાદી તો ઘણી જોડાયેલી છે। લગ્નમાં લગ્ન કરીને હું અહીંયા જ આવી છું તરત। હવે આ મકાન છોડી નહીં જવાનું થશે। નહીં બોલી શકું। દિવ્યાંગ છું તો બચપનથી જ હું છું। અમારે કોટરે લાગી ગયા છે પણ ચાવી સોંપી નથી। એમ કે છે કે પૈસા બધાય ભરો તો ચાવી સોંપશું તમને। જેનું આ જાય છે એને ખબર છે કે કેટલી તકલીફ પડે છે। અમારા જેવા બીજા એવા 2-4 બિચારા વિકલાંગ છે જેના પાસે આ લોકોએ કોટરે નથી દીધા અને મને દીધું એ તો એમાં મને હોઈપું નથી। તો અત્યારે મારે આ સામાન નાખવું ક્યાં? મારે કોઈ હેલ્પ કે હું ખુદ મારો સામાન અહીંથી હેરફેરાઈ કરી શકું એમ છું નહીં। તો અમને એ વિનંતી છે કે સરકાર અમને, અત્યારે અમારી પાસે પૈસા છે જ નહીં, તો અમને એ કોટરની ચાવી દઈ દે તો અમે અમારો સામાન અહીંયા નાખી શકીએ। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારના આ ભાવુક દ્રશ્યો અને પરિવારે અંતિમ વખતનું ભોજન બનાવ્યું। છેલ્લી વાર આ ઘરમાં જમી લઈએ એવું પરિવારજનો કહેતા જોવા મળ્યા। સાંજે ક્યાં જમીશું તે ખબર નથી। એક નાની ઓરડીમાં રહેતા એક પરિવાર પોતાના આશ્રમમાં અંતિમ વાર બપોરનું જમવાનું બનાવ્યું। ભારે હૃદયે આ પરિવારે કહ્યું કે આજે બપોરે અહીંયા પરિવાર સાથે જમી લઈએ। તો જંગલેશ્વર વિસ્તારમાં આ પરિવાર જે અંતિમ વખતનું ભોજન બનાવતો જોવા મળે છે કારણ કે આવતીકાલે અહીંયા બુલડોઝર ફરવાનું છે।